કોઈએ કરી હોય તો ઇન્દ્રએ કરી. અપરાધ કર્યો પ્રભુનો, ક્ષમા માંગવા આવ્યા. જયતિ તે દિકમ જન્મના વ્રજ. પ્રભુ એ વૈકુંઠ કરતા અમને તો વ્રજવાનું છે. વ્રજમાં જે સુખ છે એ વૈકુંઠમાં નથી. ત્યાં નથી આપ પહોળતા, નથી આપ જાગતા. આ વ્રજનું અમારા ઘરનું સુખ કયું? જો વ્રજ એટલે શું? વ્રજ એટલે જ્યાં ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય વ્રજ. પેલો નથી પ્રસંગ આવતો કે એકવાર મહાપ્રભુજી આવીને ઠાકોરજીને કહ્યું કે મારા મનમાં મનોરથ છે કે આ બધાના ઘરમાં બિરાજે, દરેક વૈષ્ણવના ઘરમાં બિરાજે. ઠાકોરજીએ કહ્યું પણ મારે, મેં તો સંકલ્પ લીધેલો છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને પગલું પણ હું બહાર જતો નથી. મહાપ્રભુજી કે મારો મનોરથ છે કે આપ દરેક વૈષ્ણવના ઘરે બિરાજો. ઠાકોરજી કે મારો સંકલ્પ છે કે વ્રત છોડીને હું બહાર ન જાઉં. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી પાસે એક વચલો રસ્તો છે. ઠાકોરજી કે શું? મહાપ્રભુજી કે વચલો રસ્તો એ જ છે કે મારો મનોરથ પૂર્ણ થઈ જાય ને આપનો મનોરથ પૂર્ણ થઈ જાય. શું વાત છે? મહાપ્રભુજીએ કહ્યું કે હું, મારો મનોરથ છે કે આપ ઘર ઘરમાં પધારો. તો એમ કરીએ, હું જઈને ત્યાં આપને પુષ્ટાવીને પધરાવું, એના ઘરને જ આપ વ્રજ બનાવી દેજો, એટલે આપનો એ સંકલ્પ રહી જાય અને માનો એ મનોરથ પૂર્ણ થઈ જાય. અને એટલે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, એનો અર્થ એ થાય કે ઘરમાં જે સુખ છે એ વૈકુંઠમાં એ નથી. સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો, પણ કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી તો ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. વલ્લભની કૃપાથી ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે. અને જે સુખ નંદાલયમાં યશોદાજીને મળ્યા એ સુખ આજે ઘરે ઘરે વૈષ્ણવ લે છે. વૈકુંઠમાં તો અમારે આપની અનુકૂળ થવું પડે, અને વ્રજમાં તો આપ અમારી અનુકૂળ થઈને આવો. અમને એમ થાય કે આખો દિવસ સવારે તો ફાવતું નથી સેવા, તો બપોરે મંગળા કરાવીએ તો ચાલે? ચાલે. સૃષ્ટિ માર્ગે કાલો નિયામક. અહીંયા તો કાલ અનુકૂળ થઈ જાય છે ઠાકોર. બને તો કોશિશ એવી કરવી કે સવારે જ કરી શકીએ, પણ બિલકુલ ન થતું હોય તો ઠાકોરજીની કૃપા અહીંયા એવી, બપોરે પ્રભાતના કીર્તન ગાવ, લાલન જાગો હો ભયો ભોર, તો ત્યારે ઠાકોરજી આળસ મળતા મળતા જાગે. અને આપણે તો સવારે ઠાકોરજીને પડાવી દઈએ. સખી અન સેજ બનાવીને રાત થઈ ગઈ છે, રંગવેલ મેં પડ ગઈ પડદા, તો ભર બપોરે ઠાકોરજી જુએ કે આ તો સૂરજ માથા પર છે ને આખે રાત થઈ ગઈ, પડવાનો સમય થઈ ગયો. પણ ઠાકોરજીની આંખો ભારે થવા લાગે અને પ્રભુ પહોળી જાય. કારણ જે વ્રજના પ્રભુ છે એ તો ભક્ત અનુકૂળ થઈને આવે છે, ભક્ત વશ થઈને આવે છે. ભક્તનો જેવો ભાવ ઠાકોરજી એવા થઈ જાય. પેલી માજીએ લાલનને જોયા અને તેલ ઘસવા લાગી કે આ ઠાકોરજી તો વળી ગયા છે, અને એમાંથી લાલનમાંથી ઠાકોરજી મદન મોહનલાલજી બની ગયા કે આ ભક્તનો ભાવ એવો છે. પુષ્ટિ માર્ગ વ્રજની સેવાનું મહાત્મ્ય જ છે. અહીંયા તમારે ઠાકોરજીને અનુકૂળ નહીં થવાનું, અહીંયા તો ઠાકોરજી તમારે અનુકૂળ થઈને આવે. અહીંયા તો પ્રભુ તમારે આધીન થઈને આવે. જે પણ ભાવથી ધરો પ્રભુ યારો. પદ્મનાભદાસજી છોલે ધરતા, બીજું કઈ ધરવાનું નહીં, અને ઢગલી કરતા. આ છોલેની ઢગલી કરે, આમાં દાળ છે, આમાં ભાત છે, આમાં શાક છે. ભાઈ આવો તો ખરા, પણ ચપ્પલ કાઢીને તો આવો. જુદા જુદા ભાવ કરતા, જુદા દાળ ભાત શાક રોટીનો. અને જે હવે ભાઈ ગયા, અહીંયા આવી જાઓ બધા, જેવો ભાવ કરતા એવા છોલેમાંથી સ્વાદ આવતા. તો પ્રભુ ભક્ત વશ થઈને પધારે છે, આપણા ઘરે પધારે છે, પણ આપણે આધીન નથી થવું પડતું. તમારા 2x2 ના ખાનામાં બિરાજે છે, તમને ક્યારેક કહ્યું કે ફાવતું નથી? કોઈને પણ કહ્યું હોય તો આપણી અનુકૂળ થઈને આવે છે, આપણને આધીન થઈને આવે છે. હવે આપણે વિચારવાનું કે આપણે પ્રભુને કેટલા આધીન થઈ શકીએ. તમે જેવા ભાવ કરો, જેવો મનોરથ કરો, પ્રભુ એવા જ. તમે મિશ્રી ભોગની આજ્ઞા લઈ લો તો મિશ્રી ભોગ લે. મને એક બેન પૂછવા આવ્યા કે એના જે સંગાત વૈષ્ણવ જેનો હતો
એ સંગાતી વૈષ્ણવ ખાલી દૂધની આજ્ઞા હતી એટલે દૂધ ધરે ને અડધો કલાક બાદ ઠાકોરજીને પોઢાવી દે. એટલે પેલા એના જે બહેન હતા થોડા મર્યાદા માર્ગી હતા, તો મને પૂછવા આયા કે આવું કઈ હોતું હશે ઠાકોર થાય ત્યારે માનવું કે અન્નપ્રાશન થઈ શકે એટલા થઈ ગયા છે. નવું બાળક હોય જયારે જન્મેલું હોય ખાલી દૂધ પીવા જ જાગે પછી આખું સૂતું જ રહે, તો યશોદોત્સંગ લાલિત એ આપણા સેવ્ય પ્રભુ છે. તો યશોદાજીના ખોળામાં જે લાલન આટલા જ નાના છે. તમારો જેવો ભાવ હશે ઠાકોરજી એવા થશે. આ જ વ્રજનું મહાત્મ્ય છે. વૈકુંઠમાં તો પ્રભુ અમારે અનુકૂળ થવું પડે તમારે, અને વ્રજમાં તો આપ અમારે અનુકૂળ થઈને આવો. અમે જયારે જગાવીએ ત્યારે આપ જાગો, જયારે અમે પોઢાવીએ ત્યારે આપ પોઢી જાઓ. બપોરનો સમય હોય ને આપણે પોઢાઈ દઈએ તોય ઠાકોરજી પોઢી જાય. રસોડાના કબાટમાં મોટા ભાગે લોકોના બિરાજતા હોય, ધુમાડા ખાતા ખાતા ક્યારેક કહેતા નથી આ સુગંધ આવે છે, એમાંથી એકાદ વસ્તુ તો ક્યારેક આવવા દે. ખાલી સુગંધ જ આપે છે, ક્યારેક એમાંથી કોઈ એકાદ વસ્તુ તો આવવા દે. અને આપણે થાળી લાવીએ ને ઠાકોર લાય હમણાં કંઈક આવશે, અને એ જ મિશ્રીની કટોરી જૂની જાણીતી ઠાકોરજી આગળ આવે અને પ્રભુ એમાંય બધાનો સ્વાદ મિશ્રીમાં લઈ લે. એટલે જો આપણે ત્યાં આજ્ઞાનો પ્રકાર છે, મિશ્રીની આજ્ઞા છે, દૂધઘરની આજ્ઞા છે, સખડીની આજ્ઞા છે, સખડીની આજ્ઞા છે. જેટલી આજ્ઞા હોય એટલી ઠાકોરજીને ભૂખ લાગે છે. એક વૈષ્ણવને ત્યાં બીજા વૈષ્ણવને ઠાકોરજી પધાર્યા, હવે એના સખડી ભોગના નાના મિશ્રીના. તો મને પૂછે કે હવે મારા ઠાકોરજી એને જોઈને એમ ના થાય કે એના ઠાકોરજી આરોગ્ય છે ના મને નથી ધરતી. તો મેં તો પૂછ્યા વગર સખડી ધરી દીધી. તો મેં કીધું એવું નહીં કરવું. આપણે ત્યાં આપણું 6 મહિનાનું બાળક હોય ને બીજું કોઈ 10 વર્ષનું બાળક આવે તો એના માટે તો બધું બનાવીએ, પણ આપણા 6 મહિનાના બાળકને તો દૂધ જ પીવડાવીએ. જેવી આજ્ઞા છે પ્રભુ એને અનુકૂળ છે. પ્રભુને એટલી ભુક્તમ મધુરમ, મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે ને, આ જ પ્રભુના આરોગવાની મધુરતા છે કે ભક્તનું જેટલું સામર્થ્ય છે એટલી જ ભૂખ ઠાકોરજીને લાગે છે. આ જ ભુક્તમ મધુરમ છે પ્રભુ. તમારું જેટલું સામર્થ્ય અને જેટલી આજ્ઞા એટલી જ ઠાકોરજીને ભૂખ લાગે. આપણા વાર્તા સાહિત્યમાં તો જુઓ કેવા કેવા પ્રસંગ, પેલું જલ ધરતા બીજું કઈ ન રહ્યું એ પ્રભુ પ્રેમથી. સૂકો બાજરીનો રોટલો ધરતા અને ગુસાઈજી પધારી રહ્યા હતા. લોકો ગામ વાળા કે આ કેવા ને ત્યાં ઠાકોરજી પધરાવ્યા, કઈ આચાર વિચારનું જ્ઞાન નથી, કઈ ધરવા માટે કઈ નથી. અને ગુસાઈજી પધારતા હતા ને દરવાજો ખુલ્લો હતો. જોયું કે લાલન 2 હાથથી બાજરાનો રોટલો પકડી દાંતથી તોડી રહ્યા છે. એવા દર્શન થયા. થયું કે પ્રભુ તો અહીં અતિ પ્રસન્નતાથી બિરાજે છે. આજ પુષ્ટિ માર્ગ વ્રજ, આપણે બધા વ્રજવાસી છીએ. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ બધા વ્રજનું જ સુખ લઈ રહ્યા છે. એ વ્રજવાસી જ છે. વ્રજમાં જે આનંદ છે પ્રભુ એ આપના વૈકુંઠમાં નથી. અહીં જે લાભ મળે છે ત્યાં ક્યાં મળે? શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. અને એટલે તો લક્ષ્મીજી પોતાનું સિંહાસન છોડી વ્રજમાં વાસ કરી રહ્યા છે એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરવા. Shri